નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે. તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ TV7 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા 2 વાવાઝોડા ગુજરાત રાજ્ય તરફ આવી શકે અને છેલ્લે ચોમાસું જશે મિત્રો તાંડવ મચાવશે. અને અત્યારે હાલ જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે તેને લઈને પણ મોટી અપડેટ સામે આવી, જ્યાં મિત્રો તમને જણાવી દીધું અત્યારે ગુજરાત રાજ્યમાં એક મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેને લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદોની આગાહી છે. ત્યારે આ રાઉન્ડ મિત્રો પહેલી નવરાત્રી સુધી એટલે કે 22 તારીખ સુધી ચાલશે તેવી આગાહી છે, પરંતુ ત્યાર પછી અસલી ખેલ શરૂ થવાનો છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીની અંદર 25 થી 30 તારીખ વચ્ચે એક મોટું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને એ વાવાઝોડું મિત્રો બંગાળની ખાડીમાંથી આગળ વધીને મધ્ય ભારતથી થઈને ગુજરાત તરફ પહોંચશે 30 તારીખ આસપાસ. એટલે કે આવનારી 30 તારીખ આસપાસ ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની અસરોને લઈને ભારે તોફાન સાથેના વરસાદો જોવા મળશે. તો ત્યાર પછી મિત્રો ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ એક બીજું મોટું વાવાઝોડું બંગાળની ખાડીમાં બનતું જોવા મળી રહ્યું છે. એટલે કે ચોમાસાની વિદાય થાય તે પહેલા ગુજરાતની અંદર જે છે તે મિત્રો વાવાઝોડાની અસરો જોવા મળશે અને છેલ્લે મિત્રો વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં તોફાની ભારે વરસાદના રાઉન્ડો પણ આવી શકે. અને જો વાવાઝોડું વધારે મજબૂત બનશે તો તેની અસર છે ગુજરાત સુધી પણ બની શકે. જો મિત્રો આ વાવાઝોડું જ્યારે નજીક આવશે અને જ્યારે પણ તેની દિશામાં કોઈ પણ પરિવર્તન આવશે ત્યારે અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશું, તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ખાડાથી કંટાળ્યા લોકો, જ્યાં મિત્રો અત્યારે વરસાદી માહોલ છે ત્યારે વરસાદને કારણે જે રોડ રસ્તાઓ તૂટેલા છે તેનું સમારકામ થઈ રહ્યું નથી, જેનાથી લોકો હવે કંટાળ્યા છે. રાજકોટ જિલ્લાની અંદર તો મિત્રો અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ લોકો જે છે તે ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને માત્ર વાત મિત્રો રાજકોટની નથી, આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો રસ્તાઓની આવી હાલત છે. સુરત જેવા મોટા શહેરોમાં પણ મિત્રો જે છે ત્યાં આવા ભયંકર રોડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે. હવે મિત્રો મુદ્દો અહીંયા એવો છે કે લોકો એટલા માટે કંટાળી રહ્યા છે કારણ કે સરકાર લગાતાર રોડ રસ્તાઓને રિપેરિંગ કરવાના આદેશો આપે છે, કરોડો રૂપિયાના પેકેજ પણ જાહેર કરે છે, છતાં પણ રસ્તાઓના સમારકામ થતા નથી. રાજકોટની અંદર મિત્રો તમને જણાવી દો, રાજમાર્ગો ઉપર ખાડાઓના કારણે જે અકસ્માતો થઈ રહ્યા છે તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને મિત્રો અગાઉ પણ મિત્રો ખાડામાં ભાજપના ઝંડા અને આગેવાનોના ફોટા મૂકીને કોંગ્રેસ અને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું. ત્યાર પછી આજે પણ મિત્રો 150 ફૂટ જેટલા મિત્રો મોટા વિસ્તારની અંદર જે ખાડા થઈ રહ્યા છે ત્યાં મિત્રો લોકોએ ચક્કાજામ કરીને ભારે વિરોધ કર્યો, કારણ કે લોકો હવે જે છે તે ખાડાથી કંટાળી રહ્યા છે. અને અમુક વિસ્તારમાં તો છેલ્લા 1 વર્ષથી મિત્રો ગયા વર્ષનું ચોમાસું પણ જતું રહ્યું 2024નું, તો પણ હજુ રસ્તાઓ સુધર્યા નથી તેવું પણ ઘણા બધા લોકોનું કહેવું રહ્યું. તો મિત્રો તમારા વિસ્તારમાં પણ કેવી પરિસ્થિતિ છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળી પહેલા શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં મિત્રો જીએસટીના દરોમાં ઘટાડો કર્યો છે સરકારે, જેનાથી હવે પહેલી નવરાત્રીથી એટલે કે 22 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ઘણી બધી વસ્તુઓના ભાવ ઘટી જવાના છે. મોટાભાગની ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જે મિત્રો સામાન્યથી મધ્યમ વર્ગના લોકો વાપરે છે એ બધી જ વસ્તુઓના ચીજ વસ્તુઓના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે શું પેટ્રોલ ડીઝલ ઉપર પણ તેની અસર થશે કે નહીં? અને આ જીએસટીની ભાવ ઘટાડાને લઈને પેટ્રોલ ડીઝલ સસ્તું થશે કે નહીં તેને લઈને મોટા સમાચાર સામે આવ્યો. મિત્રો તમને જણાવી દો, જે જીએસટીની બેઠક કરવામાં આવી હતી ત્યારે જીએસટી બેઠકની અંદર લોકોની લાંબા સમયથી ચાલી રહેતી માંગણીને ફરી એકવાર અવગણવામાં આવી છે, જ્યાં મિત્રો લોકોને એવી આશા હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર પણ ઘટાડો થઈ શકે, કારણ કે બીજી બધી વસ્તુમાં પણ જીએસટીના દરો ઘટ્યા છે. તો મિત્રો બધા લોકોને એવી આશા હતી કે પેટ્રોલ અને ડીઝલને પણ જો જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટશે.
અને આના વિશે મિત્રો કેટલાક નિષ્ણાંતો અગાઉ જણાવી પણ રહ્યા હતા. જો મિત્રો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યું હોત તો પેટ્રોલના ડીઝલના ભાવની અંદર નાનો મોટો નહીં પરંતુ 10 થી 12 રૂપિયાનો ઘટાડો થવાનો હતો. પરંતુ મિત્રો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યું નથી, જેથી હવે કોઈ પણ મોટો ઘટાડો જે છે તે પેટ્રોલ ડીઝલમાં જોવા નહીં મળે. જો કે મિત્રો લોકોને આશા હતી અને એવું લાગી પણ રહ્યું હતું કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવામાં આવશે, જેનાથી 10 રૂપિયાનો ફરક દેખાત, પરંતુ મિત્રો તે થયું નથી, જેથી કોઈ પણ ફેરફાર પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈ તો દરેક લોકો બચીને રહેજો, જે છે તે અત્યારે હાલ યોજનાના નામે લોકોના પૈસા લૂંટાઈ રહ્યા છે. જ્યાં મિત્રો ઘણા બધા લોકોને જે છે તે પીએમ આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે લાખો રૂપિયાની ઓફર અને લાલચ આપીને લૂંટવામાં આવી રહ્યા છે, તો ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000ના હપ્તા આપવામાં આવે છે તે હપ્તા વધારાના નામે પણ છેતરવામાં આવી રહ્યા છે. એવી પરિસ્થિતિમાં મિત્રો અત્યારે જે આ હેકરો છે અને જે મિત્રો અત્યારે લોકોને છેતરી રહ્યા છે, તેમણે આ યોજનાના નામે એક બલ્ક નામનું એપ્લિકેશન બનાવ્યું છે. એટલે કે મિત્રો ખોટું, ફેક અને નકામું જે છે એપ્લિકેશન બનાવ્યું છે. અને આ એપ્લિકેશનની લિંક જે છે તે મિત્રો આ હેકરો અને આ જે લૂંટેરાઓ છે તે બધા લોકોના ફોનમાં મેસેજની અંદર મોકલી રહ્યા છે અને ત્યાર પછી લોકોને લાલચ આપીને જે છે તે એપ્લિકેશન ફોનમાં ઓપન કરાવડાવે છે. તો જો મિત્રો તમને આવો કોઈ અજાણ્યો મેસેજ આવે અને તમને મિત્રો કોઈ પણ પ્રકારની પૈસાની લાલચ આપવામાં આવે, આવાસ યોજના અંતર્ગત પૈસાની પણ જો લાલચ આપવામાં આવે તો તેમાં ફસાવવું નહીં અને કોઈ પણ ખોટી લિંક ઉપર ક્લિક કરવું નહીં, નહીંતર તમારી સાથે મોટો ફ્રોડ, મોટી છેતરપિંડી થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવશે. જી હા, કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો તમને જણાવીએ તો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ નવી પહેલ ઉપર કામ કરી રહી છે. સરકાર એવા મોડલ ઉપર કામ કરી રહી છે કે જેનાથી હવે ખેડૂતો જે છે તે તેમનો પાક સીધો ગ્રાહકોને વેચી શકશે, જેનાથી જે વચેટિયાઓ છે તેમની ભૂમિકા ઓછી થઈ જશે અને ખેડૂતોને પણ કમિશન જે છે તે વધારે મળશે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો 400 જેટલા ખેડૂતો સાથે વાતચીત કરી અને આ યોજના વિશે અમલવારી માટે પણ મિત્રો ચર્ચાઓ કરવામાં આવી. એટલે કે મિત્રો ખેડૂતો જ્યારે પોતાનો પાક વહેંચવા જાય છે ત્યારે મોટાભાગના રૂપિયા જે છે તે માર્કેટ યાર્ડમાં અથવા વચેટિયાઓ, વ્યાપારીઓ ખરીદી લેતા હોય છે. ત્યાર પછી ખેડૂતોને કોઈ વધારે પડતું કમિશન મળતું નથી. પરંતુ સરકાર અત્યારે એવી યોજનાઓ પર વિચારણા કરી રહી છે કે જેનાથી ખેડૂતો ડાયરેક્ટ ગ્રાહકોને પોતાનો પાક વેચી શકશે, જેથી મોટાભાગનું બધું જ કમિશન ખેડૂતોને મળશે, વચેટિયાઓને કોઈ પણ પ્રકારનો ભાગ મળશે નહીં. અને આવું મિત્રો થશે તો ગુજરાતમાં ખેડૂતોની અને ભારતમાં પણ ખેડૂતોની આવક મોટા પાયે વધશે તેવું કહેવામાં આવ્યું, જેના ઉપર સરકાર અત્યારે વિચારણા કરી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ 500 રૂપિયાનું ગેસ સિલિન્ડર હવે આપવામાં આવશે. મોટી જાહેરાત. જી હા મિત્રો, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો ભાજપના જે બીજા રાજ્યોની અંદર જ્યાં ભાજપની સરકાર છે ત્યાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ભાજપ સરકાર આપી રહી છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયાનું ગેસ સિલિન્ડર ક્યારે આપવામાં આવશે તેવા પ્રશ્નો જે છે તે કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા પૂછવામાં આવ્યા હતા. ત્યારે મિત્રો ભાજપના ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો આનો જવાબ આપ્યો અને મિત્રો ભીખુસિંહ પરમારે કહ્યું કે જેમ બીજા રાજ્યોની અંદર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તેમ ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડર 500માં આપવા અંગે સરકાર જે છે તે વિચારણા કરશે અને ત્યાર પછી નિર્ણય આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાંથી મોટા કરવામાં આવ્યા જાહેરાત. તમને જણાવી દીધું હવે કોઈની પણ લાલિયાવડી નહીં ચાલે તેવું જણાવી દેવામાં આવ્યું. ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ ક્ષેત્રે કોઈપણ પ્રકારની લાલિયાવડી ચલાવી લેવા નહીં આવે. તેમણે મિત્રો ઉમેર્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહી છે. અને તમને જણાવીએ કે મિત્રો જો કોઈ જિલ્લામાં ગેરવહીવટ રીતે કે ગેરનીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડક પગલાં લેશે. એટલે કે મિત્રો પ્રફુલ પાનસેરિયા કે જે શિક્ષણ મંત્રી છે તેમણે જણાવ્યું કે ગુજરાતની અંદર જે ભૂપેન્દ્ર પટેલ સરકાર છે તે શિક્ષણ ક્ષેત્રે એટલે કે બાળકોના અભ્યાસ
વિદ્યાભ્યાસ અને ભણતર ક્ષેત્રે કોઈપણ પ્રકારની મિત્રો લાલિયાવડી નહીં ચલાવે, તેના વિરુદ્ધ કોઈપણ પ્રકારની મિત્રો કાર્યવાહી કોઈપણ વસ્તુ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અને ખાસ મિત્રો બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત રમવામાં નહીં આવે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો તમારી ફરિયાદો હવે ડાયરેક્ટ મોદીજી સુધી પહોંચશે. મોટી જાહેરાત કરવામાં આવી. એટલે કે મિત્રો જો તમારું કોઈ પણ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ નથી મળી રહ્યો અથવા તમારી કોઈપણ પ્રકારની સરકારી કામકાજને લગતી મોટી સમસ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારી ફરિયાદ સીધી મોદીજીના કેબિન સુધી પહોંચશે જ. હા મિત્રો, તમારે આના માટે શું કરવાનું રહેશે તો તમારે સૌથી પહેલાં ઓનલાઈન મોબાઈલની અંદર ગૂગલમાં જઈને વેબસાઇટ ખોલવાની રહેશે. વેબસાઇટનું નામ છે www.pradhanmantri.india.gov.in ઉપર જશો તો આ વેબસાઇટ ઉપર મિત્રો તમને જે છે તે ફરિયાદનો ઓપ્શન મળી જશે. ત્યાં મિત્રો આગળ તમારી પાસે જે ફરિયાદનું મેનુ ખુલશે ત્યાં તમારી ફરિયાદ તમારે વિસ્તારથી લખવાની રહેશે અને આ ફરિયાદ પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી પહોંચશે જેનું તમને સમાધાન મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે? સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવી મોટી જાહેરાત. જી હા મિત્રો, એક બાજુ તો આપણે કહીએ છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ભારતમાં ખેડૂતોનું ઘણો બધો દરજ્જો છે, ત્યારે બીજી તરફ મિત્રો વાત કરીએ તો દિલ્હીની અંદર NCRમાં પરાળી બાળનારા ખેડૂતોને પ્રદૂષણ અંગે જે છે તે સુપ્રીમ કોર્ટે મોટી ઝાટકણી કરી છે. બુધવારે 17 સપ્ટેમ્બરના રોજ મિત્રો સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ખેડૂતો વિરુદ્ધ મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ દ્વારા પણ મિત્રો સૂચન આપવામાં આવ્યું કે કેટલા ખેડૂતો એવા છે કે જે પરાળી બારીને પ્રદૂષણ ફેલાવે છે. એટલે કે જે ખેતરની અંદર જે પણ ખેડૂતો પરાળી બાળે છે તેમને પહેલાં પણ 30,000નો દંડ ફટકારવામાં આવતો હતો. તો આવા ખેડૂતો સાવધાન થઈ જાય, નહીં તો આવા ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી અન્ય લોકોને મિત્રો એક મજબૂત સંદેશ મળે તેવું પણ મિત્રો ન્યાયાધીશ તરફથી સૂચના આપવામાં આવી. કોર્ટે મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોને સન્માન છે પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે નહીં તેવી પણ મિત્રો જે છે તે માહિતી મળી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 22 તારીખથી આટલું ખાસ ધ્યાન આપજો વસ્તુઓ ખરીદવા જતા. જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો ગવર્મેન્ટે એટલે કે ગુજરાત અને ભારત સરકારે ખાસ એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે કે ખાવા પીવાની ઘણી બધી વસ્તુઓ પર જે છે તે મિત્રો GST સરકારે ઘટાડ્યો છે. હવે મિત્રો આ GST દરો ઘટાડ્યા છે જેનાથી બધી જ વસ્તુઓના ભાવ ઘટાડા તમને જોવા મળવાના છે અને આ ભાવ ઘટાડો 22 તારીખથી લાગુ કરવામાં આવશે. તો મિત્રો આ GSTમાં જે ઘટાડો થયો છે તેના જે ભાવ ઘટશે 22 તારીખથી તમને માર્કેટમાં જોવા મળશે. તેને લઈને સરકારે ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે કારણ કે મિત્રો GSTની અંદર જે ભાવ ઘટાડો થયો છે ત્યાર પછી 22 તારીખ પછી જ્યાં લાગુ થવાનો છે ઘટાડો ત્યારે જનતાને કોઈપણ સંજોગોમાં નવા GST દરોનો લાભ મળે તે માટે સરકારે કહી દીધું છે કે જે પણ વસ્તુઓના GSTના દરો ઘટ્યા છે તે બધી વસ્તુઓના જે ઘટેલા ભાવ છે તે જ લગાડવામાં આવે. દુકાનની બહાર તે બધી વસ્તુઓના નવા ભાવ દર્શાવવા પડશે જેથી ખરીદાર છે મિત્રો એટલે કે જે ગ્રાહકો છે તેમને ખબર પડે કે કઈ કઈ વસ્તુઓના કેટલા ભાવ ઘટ્યા છે અને નવા ભાવ શું છે તે પણ મિત્રો 22 તારીખ પહેલાં જે છે તે દુકાનદારોએ લગાવવા પડશે. ખાસ તો મિત્રો જણાવી દઈએ તો ખાવા પીવાની દરેક વસ્તુથી લઈને ઘરની અંદર આપણે જે કંઈ પણ નાની મોટી વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ તે બધી વસ્તુઓના મોટા ભાગના ભાવ ઘટ્યા છે. તેલ શેમ્પૂથી લઈને સાબુ અને મિત્રો ઘરની વખરીની બધી જ વસ્તુઓના ભાવ ઘટ્યા છે જેનાથી 22 તારીખ પછી લોકોને મોટી રાહત મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો નવરાત્રિને લઈને પોલીસે મોટું જાહેરનામું બહાર પાડ્યું છે. તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો, નવરાત્રિ ઉપર ખાસ આ નિયમોનું પાલન કરવું પડશે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો ગઈકાલે અમદાવાદની અંદર શહેરની અંદર પોલીસ કમિશનર દ્વારા જે છે તે જણાવવામાં આવી છે મોટી જાહેરાત. ત્યારે ગુજરાતમાં ખાસ મિત્રો નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પોલીસે મિત્રો તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નવરાત્રિમાં પોલીસ જે છે તે આખી રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરશે જેથી કોઈ દુર્ઘટના ના બને અથવા તો કોઈ મિત્રો અશાંતિપૂર્વક જે છે તે નવરાત્રિ થઈ શકે. નવરાત્રિ સમયે મિત્રો જે છે તે તમને જણાવી દઈએ તો પોલીસ પણ પેટ્રોલિંગ કરવાની છે અને તેના માટે ટાઈમિંગ પણ જાહેરાત કરી છે. નોટિફિકેશન પ્રમાણે નવરાત્રિમાં ગરબાનો સમય 12 વાગ્યા સુધીનો રાખવામાં આવશે. કોઈપણ દુર્ઘટના થાય તો પોલીસની વાન એટલે કે PCR જે છે તે કોઈપણ હદ નહીં વાર લગાડે એટલે કે તરત જે છે તે પોલીસનું વાન પહોંચી જશે. પહેલાં પણ મિત્રો હદની સમસ્યાને કારણે કોઈ પ્રતિસાદ મળતો ન હતો. ટ્રાફિક નિવારણ માટે પણ મિત્રો જે છે તે સરકાર બંદોબસ્ત ગોઠવશે કારણ કે હાઈવે ઉપર અને મિત્રો રસ્તાઓમાં નવરાત્રિ ઉપર ટ્રાફિક પણ વધી જતું હોય છે. અને બીજા નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને સરકારે જાહેર કરેલા જે ડેસિબલ છે તે પ્રમાણે જ ડીજેના અવાજ રાખવા તેવું પણ સૂચના આપવામાં આવી છે. જો તેનાથી વધારે અવાજ હશે તો સરકાર કાર્યવાહી કરી શકે કારણ કે વધારે પડતા અવાજને કારણે જે છે તે પ્રદૂષણ થાય છે જેને કારણે બાળકો, વૃદ્ધો
અને બીમાર લોકોને ઘણું બધું મિત્રો પ્રોબ્લેમ આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી અને મફત સહાય બંધ કરવામાં આવે તેવી પણ માંગો ઉઠી રહી છે. જ્યાં મિત્રો તમે જાણો છો કે સરકાર તરફથી જે મફત અનાજ, મફત સહાય અને જે મફત પૈસા આપનારી યોજનાઓ છે તે લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટનું મિત્રો કહેવું છે કે જો મફત યોજનાની અંદર બધી વસ્તુઓ મળશે, મફત અનાજ મળશે, તો મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. બુધવારે મિત્રો શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણીમાં મિત્રો સુપ્રીમ કોર્ટે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે દુર્ભાગ્યવશ મફત જે યોજનાઓ ચાલી રહી છે તેને લઈને લોકો કામ કરવા તૈયાર નથી. લોકોને જે છે તે રાશન મફતમાં મળી રહ્યું છે, તો શા માટે લોકો કામ કરે? તે માટે ઘણા બધા લોકો કામ પણ કરી રહ્યા નથી, જેથી આ પ્રકારની મફત યોજનાઓ જે છે તે બંધ કરવી જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો તમારું શું કહેવું છે? જેટલી પણ યોજનાઓની અંદર સરકાર મફત સહાય કે મફત અનાજ કે કોઈ પણ પ્રકારની મફત વસ્તુ આપી રહી છે તે ચલાવવામાં આવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મોદીજીના જન્મદિવસ ઉપર મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે મોદીજી પાસે ટોટલ કેટલી સંપત્તિ છે અને તે કેટલું કમાય છે. જ્યાં દર્શક મિત્રો તમે જાણો છો કે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે હતો, ત્યારે તેના જન્મદિવસ ઉપર મિત્રો જાણવા મળ્યું કે તેમની પાસે કેટલી સંપત્તિ છે, તેમની પાસે કેટલા રૂપિયા છે. જાણીને તમે ચોંકી જશો. જ્યાં દર્શક મિત્રો ઘણી વખત જે છે તે વડાપ્રધાન મોદીનો પગાર લાખોમાં છે તેવું જણાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે જાણીએ તો મિત્રો મોદીજીનો મૂળભૂત દર મહિનાનો પગાર 50,000 છે કે જે સરકાર તેમને આપે છે. બીજા નંબર ઉપર મિત્રો તેમનું આપી ભથ્થું જે છે તે 3,000 દર મહિનાનું છે. તેમનું દૈનિક ભથ્થું ગણીને મિત્રો ટોટલ 62,000 તેમને મળે છે અને મતક્ષેત્ર ભથ્થા તરીકે મિત્રો તેમને ટોટલ 45,000 મળે છે. આમ મિત્રો આ બધી વસ્તુઓનો સરવાળો કરીએ તો અંદાજિત તેમનો પગાર 1,80,000 દર મહિનાનું નીકળીને આવે છે. ત્યારે મિત્રો 2024ની જે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ મિત્રો એક સોગંદનામું બહાર પડ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે મોદીજીની ટોટલ સંપત્તિ અત્યારે હાલ 3.2 કરોડ રૂપિયાની છે. રસપ્રદ વાત મિત્રો એ છે કે તેમની સંપત્તિની અંદર માત્ર તેમની પાસે 52,000 જ રોકડા પડ્યા છે તેમના બેંકની અંદર. બાકીની જે મિત્રો વસ્તુઓ છે તે તેમના ઇન્સ્યોરન્સ, વીમા પોલિસી અને ખાસ તેમની પાસે જે વસ્તુઓ છે તેની અંદર મિત્રો ગણવામાં આવ્યા છે. તો મિત્રો આ છે મિત્રો મોદીજીની ટોટલ સંપત્તિ કે જે મિત્રો તેમના જન્મદિવસ ઉપર જે છે તે સર્વેની અંદર જાણવા મળી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. તેના પહેલા મોટા સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત. જ્યાં મિત્રો તમે જાણો છો કે અવારનવાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરકાર જાહેરાતો કરતી હોય છે. વાસ્તવિકતા શું છે તે જાણીએ તો મિત્રો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે થોડા દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યારે જે મોદી સરકાર છે તે હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે. મોદીની સરકાર જે મિત્રો બની છે છેલ્લા 11 વર્ષથી તે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો કહ્યું કે વડાપ્રધાન મોદી એવું કહે છે કે જો ગુજરાતના અને ભારતના ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, પૂરતું ખાતર અને પાકના સારા ભાવ આપવામાં આવે તો ખેડૂતો એકલા હાથે મિત્રો એટલે કે પોતાના બાવડામાં બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે તેવું પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું. હવે મિત્રો અહીંયા જોવા જઈએ તો આ વાતો તો મિત્રો ખૂબ જ વધારે કરવામાં આવે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર આપવામાં આવે તો ખેડૂતો આગળ વધી શકે, પરંતુ આ બધું વસ્તુ આપવાવાળી પણ સરકાર જ છે જે ખેડૂતોને આપતી નથી. બધી વસ્તુ પણ મળી જાય તો પણ મિત્રો પાકના જે છે તે સારા ભાવ મળતા નથી, જે દરેક ખેડૂતો પણ માને છે. હવે મિત્રો જણાવી દઈએ તો અહીંયા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું તો જરૂર કહ્યું કે ખેડૂતો એકલા બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે, પરંતુ અત્યારે પરિસ્થિતિઓ એવી છે કે ખેડૂતો પોતાની લોન ભરવા માટે પણ પૈસા જે છે તે જોડી શકતા નથી. દુનિયાની વાત તો દૂર રહી ગઈ. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે સરકારે 2020ની અંદર જ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તો મિત્રો આ કિસાન સહાય યોજના અંતર્ગત જો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન ગયું છે ખેતીની અંદર, જેમ કે ખેડૂતોને પૂરને કારણે, દુષ્કાળ અથવા અતિવૃષ્ટિ, વાવાઝોડું, કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિઓને કારણે જો નુકસાન જાય છે તો આ પરિસ્થિતિમાં ખેડૂતોને 30 થી 60% જો નુકસાન ગયું હોય તો 20 થી 25,000ની સહાય મળશે. જો મિત્રો તમારા ખેતરની અંદર 60%થી વધારે નુકસાની ગઈ હોય તો મિત્રો તે પરિસ્થિતિમાં તમને 25,000નું વળતર જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે, જેને આ યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અમીરોની લોન માફ કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોની લોન માફ કેમ નહીં તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા.
જ્યાં મિત્રો ખેડૂતોની હાલત અત્યારે બગડી છે. કોર્પોરેટ લોન માફ કરવામાં આવી ત્યારે અમીરોની લોન માફ થઈ રહી છે, મધ્યમ વર્ગનું જીવવું મિત્રો હરામ થયું છે. ત્યારે કોણે આવું કહ્યું? લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મિત્રો જે છે તે આ માહિતી આપી હતી. ઘણા બધા સમય પહેલા મિત્રો આ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ઉપર તેમણે નિશાન સાધ્યું હતું અને જણાવ્યું કે સાથે તેમના સવાલો પણ પૂછ્યા કે જ્યારે દરેકની મહેનતને કારણે અર્થવ્યવસ્થાનું પૈડું ફરી રહ્યું છે તો શા માટે સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો મળતો નથી? સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો ક્યારે મળશે તેવા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. સાથે જ તેમણે મિત્ર દાવો કર્યો હતો કે હાનિકારક જીએસટી અને આવકવેરાની અસરથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે. જ્યારે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવે છે તો ગરીબ ખેડૂતોની લોન પણ કે દેવા માફ ગુજરાતમાં કરવા જોઈએ કે નહીં, કમેન્ટમાં લખીને જણાવી દેજો.